हेलो केम छो बधा मजामां छो घरे छो सेफ छो गुड चलो तो शुरू करिए छे आपणे आजनो आपणो लेक्चर नंबर 6 लास्ट लेक्चर सुधीमां आपणे बधा ज जस्ट मिनिट लुईस डॉट स्ट्रक्चर ने बराबर कम्प्लीटली समझता शीखी गया। આજનો જે આપણો પોઈન્ટ હશે, આજનો જે આપણો લેક્ચર છે તે આયનિક બંધ અને સહસંયોજક બંધ વિશેનો છે, જેના વિશે આપણે નાના ધોરણોમાં પણ ઘણું બધું શીખીને આવેલા જ છે. ઓકે, તો આજે જે છે આયનિક બંધ અને સહસંયોજક બંધ તમને થોડીક માહિતી આપી દઉં આયનિક બંધ સહસંયોજક બંધ વિશે. મુખ્ય વાત પહેલાં યાદ રાખો કે જેટલા પણ પ્રકારના બંધો છે કેમિસ્ટ્રીમાં, જેટલા પણ પ્રકારના બંધો છે કેમિસ્ટ્રીની અંદર, રસાયણ વિજ્ઞાનમાં સૌથી પ્રબળ બંધ હોય તો તે આયનિક બંધ છે. સૌથી પ્રબળમાં પ્રબળ બંધ હોય તો તે બંધ કયો છે? આયનિક બંધ છે. આયનિક બંધથી શરૂઆત કરીએ, પછી સહસંયોજક બંધ ઉપર જઈશું. ચાલો, તો રસાયણ વિજ્ઞાનમાં જેટલા પણ પ્રકારના બંધો છે એ બધા જ પ્રકારના બંધોમાં સૌથી પ્રબળ બંધ હોય તો તે આયનિક બંધ છે. હું જે બોલું છું ને, આયનિક બંધમાં આટલી બાબતોને ધ્યાનમાં રાખો. બુકને મૂકો સાઈડ ઉપર. હું જે બોલું છું આયનિક બંધમાં આટલી બાબતોને બરાબર ધ્યાનથી નોટ બનાવો. તો ભલે એકલું આજે આપણે આયનિક બંધ કરીશું, નાનો વિડીયો રાખીશું, નેક્સ્ટ ટાઈમ સહસંયોજક બંધ ઉપર જઈશું. તો પહેલાં આટલી વસ્તુને બરાબર આજે સમજી લઈએ. તો આયનિક બંધ, રસાયણ વિજ્ઞાનના જેટલા પણ પ્રકારના બંધો છે, બધા જ પ્રકારના બંધોમાં સૌથી પ્રબળ બંધ હોય તો તે છે આયનિક બંધ. ત્યારબાદ આયનિક બંધમાં યાદ રાખો કે આયનિક બંધ ઇલેક્ટ્રોનના વિનિમય આપ લે. વિનિમય કરવું એટલે કે આપવું અને લેવું, ભાગીદારી નહીં. ભાગીદારી શબ્દ નહીં આવે અહીંયા. વિનિમય કરવું. એક કોઈ પરમાણુ ઇલેક્ટ્રોન આપતો હશે તો બીજો કોઈ પરમાણુ ઇલેક્ટ્રોન સ્વીકારતો હશે. વિનિમય કરવું, એક્સચેન્જ, આપ લે. તો ઇલેક્ટ્રોનના વિનિમય દ્વારા બને છે, દ્વારા બનતો બંધ છે. ઇલેક્ટ્રોનના વિનિમય દ્વારા બનતો બંધ છે. ખરેખર આ કોઈ બંધ છે જ નથી. આપણે બોલીએ ભલે આયનિક બંધ ને આયનિક બંધ, પણ ખરેખર આપણે જાણીએ છીએ અત્યારે કે NaCl માં આયનિક બંધ છે, જેમાં Na+ છે અને Cl- છે. ખરેખર Na+ ધન આયન અને Cl- ઋણ આયન વચ્ચેનું એક કુલંબિક આકર્ષણ છે. આ ધન અને ઋણ આયન વચ્ચેનું એક કુલંબિક આકર્ષણ છે. ખરેખર આ કોઈ બંધ છે જ નથી. આયનિક બંધ તો શું છે? ખરેખર ધન આયન અને ઋણ આયન વચ્ચેનું એક કુલંબિક આકર્ષણ છે. તમે NaCl ની વચ્ચે આવો બંધ બતાવી શકતા નથી. Na અને Cl ની વચ્ચે આવી લાઈન લખી શકતા નથી. આવો બંધ કંઈક બતાવી શકતા નથી. આયનિક બંધ કોઈ બંધ છે જ નથી. એ તો માત્ર પોઝિટિવ અને નેગેટિવ આયનો વચ્ચેનું પ્રબળ કુલંબિક આકર્ષણ છે. બંધ શબ્દ બોલવો એના માટે યોગ્ય નથી. એ કોઈ બંધ જ નથી. એ તો ધન આયન અને ઋણ આયન વચ્ચેનું એક કુલંબિક આકર્ષણ છે. ઓકે, પણ તેમ છતાં આપણે તેને આયનિક બોન્ડ બોલીશું. ચાલો, ત્યાર પછી યાદ રાખો કે આયનિક બંધ હંમેશા કોની વચ્ચે બને? તો કે આયનિક બંધ મેક્સિમમ મોટે ભાગે આયનિક બંધ જે છે તે મેટલ્સ અને નોન મેટલ્સ ની વચ્ચે બને. આયનિક બંધ
કેવા તત્વના પરમાણુઓ વચ્ચે બની શકે? તો કે ધાતુઓ વચ્ચે અને અધાતુઓ વચ્ચે. ધાતુઓ અને અધાતુઓની વચ્ચે જ મોટે ભાગે આયનિક બંધનું નિર્માણ થાય. આયનિક બંધનું નિર્માણ મેટલ્સ અને નોન મેટલ્સની વચ્ચે થાય. આયનિક બંધ ધાતુઓ અને અધાતુઓની વચ્ચે બને. કેમ એનું કારણ કહીશ. તેમ છતાં લખી આપો અહીંયા કે કેમ આયનિક બંધ ધાતુઓ વચ્ચે બને? તો કે મોટે ભાગે ધાતુઓની આયનીકરણ એન્થાલ્પી, જેને બોલીએ આપણે આયનીકરણ એન્થાલ્પીને ડેલ્ટા IH. ધાતુઓની આયનીકરણ એન્થાલ્પી નીચી હોય છે. એનું કારણ કહું છું કે ધાતુઓમાં સાથે અને અધાતુઓ સાથે જ કેમ બને? કારણ કે પહેલી વસ્તુ કે ધાતુઓ હશે તો ધાતુઓની આયનીકરણ એન્થાલ્પી નીચી હોય છે, અને નોન મેટલ્સ હશે તો નોન મેટલ્સ માટેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, જેને શું બોલીશું આપણે? ડેલ્ટા EGH. હવે આ શું છે ડેલ્ટા IH અને ડેલ્ટા EGH? ઓકે, ડેલ્ટા IH અને ડેલ્ટા EGH શું છે આ તમારે ફરી યાદ કરવું હોય તો આપણું જે ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 3 પિરિયોડિક ટેબલ વાળું, તેમાં દરેકને રિલેટેડ એક એક વિડીયો આપણે કમ્પ્લીટલી 1-1 કલાકના કરેલા છે, તે જોઈ લેવું પાછું. આ બે વસ્તુ ભૂલી ગયા હોય, આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, તો પાછલા ચેપ્ટરના ચેપ્ટર નંબર 3 પિરિયોડિક ટેબલ વાળું જે આપણું ચેપ્ટર છે તેના વિડીયોમાં જઈને જોઈ લેવું. ઓકે, તો જસ્ટ મિનિટ, દેખાય છે? કપાતું નથી ને નીચે? તો નીચે આયનીકરણ એન્થાલ્પી અને દેખાય છે અહીંયા સુધી? ઓકે, નીચે આયનીકરણ એન્થાલ્પી અને અધાતુઓમાં શું હશે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ ઊંચું હશે, ઋણ મૂલ્ય. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઊંચું મૂલ્ય. ઊંચું મૂલ્ય પણ કેવું? ઋણ. તો અધાતુઓ માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ઊંચું હોય છે. આ મુખ્ય રીઝન છે. હું તમને કહીશ કે કેમ આ રીઝનની જરૂર પડશે, ત્યાં લખી રાખો. તો મેટલ્સ હશે તો મેટલ્સ માટેની આયનીકરણ એન્થાલ્પી વધારે હશે, અને જો નોન મેટલ્સ હશે તો નોન મેટલ્સ માટેની જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે તેનું ઋણ મૂલ્ય વધારે હશે, અને મેટલ્સ માટેની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ ઓછું હશે, નીચું હશે, ખૂબ ઓછું હશે. પેલી બાજુ પેલાનું ઋણ મૂલ્ય ખૂબ વધારે હશે. તો આ ફેક્ટર ક્યારે કામ લાગશે, કેવી રીતે કામ લાગશે તે જોઈશું આપણે આગળ. તો મુખ્ય આટલી બાબતોને તમારે યાદ રાખવાની છે આયનિક બંધમાં. કેમિસ્ટ્રીનો સૌથી પ્રબળમાં પ્રબળ બંધ હોય તો તે આયનિક બંધ છે. આયનિક બંધ ઇલેક્ટ્રોનના વિનિમય દ્વારા બનતો બંધ છે. ખરેખર આ કોઈ બંધ છે જ નથી. આ પ્રકારનો આયનિક બંધ તો વાસ્તવમાં એક ધન આયન અને ઋણ આયનો વચ્ચેનું એક પ્રબળ કુલંબિક આકર્ષણ છે, જે હંમેશા આ પ્રકારનો આયનિક બંધ હંમેશા મેટલ્સ અને નોન મેટલ્સની વચ્ચે રચાતો હોય છે, મેક્સિમમ મોટે ભાગના કેસમાં. ઓકે, કેમ મેટલ્સ અને નોન મેટલ્સની વચ્ચે રચાતો હોય છે મેક્સિમમ મોટે ભાગના કેસમાં? તો કારણ કે મેટલ્સ માટેની આયનીકરણ એન્થાલ્પી ખૂબ ઓછી હોય છે, નીચું આયનીકરણ એન્થાલ્પી હોય છે મેટલ્સ માટે. અને નોન મેટલ્સ માટેની જે ડેલ્ટા EGH છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ જે એન્થાલ્પી છે, તેનું મૂલ્ય ખૂબ ઊંચું હોય છે. કયું મૂલ્ય? ઋણ મૂલ્ય. ઓકે, આયનિક બંધમાં આટલી બાબતોને ધ્યાનમાં રાખીશું. ઓકે, બીજી કેટલીક બાબતો આયનિક બંધમાં ધ્યાનમાં રાખીશું કે આયનિક બંધ બનાવતા પદાર્થો, જે પદાર્થોમાં આયનિક બંધ હોય છે, આયનિક બંધ જે પદાર્થોમાં જોવા મળે છે, આયનિક બંધ બનાવતા પદાર્થો વિશે કેટલીક બાબતો ધ્યાનમાં રાખો કે હંમેશા પાણીમાં દ્રાવ્ય હોય છે. આયનિક બંધ બનાવતા પદાર્થો હંમેશા પાણીમાં દ્રાવ્ય હોય છે.
પાણીમાં ઓગળે છે. જેમ કે મીઠું NaCl આયનિક બંધ છે ને, તો પાણીમાં ઓગળશે. જે કોઈ પણ પદાર્થોમાં આયનિક બંધ હશે એવા પદાર્થો મોટે ભાગે પાણીમાં દ્રાવ્ય થતા હશે. બોલો કે હંમેશા પાણીમાં દ્રાવ્ય થતા હશે, પાણીમાં ઓગળતા હશે. કદાચ કે કોઈ MCQ આવી જાય કે નીચેના પૈકી કોણ પાણીમાં દ્રાવ્ય છે, નીચેના પૈકી કોણ પાણીમાં અદ્રાવ્ય છે, આવું કંઈક ઓળખવાનું આવી જાય તો ચેક કરવાનું કે જેમાં આયનિક બંધ છે ને તે પાણીમાં દ્રાવ્ય જ હશે. તો આયનિક બંધ બનાવતા પદાર્થો હંમેશા પાણીમાં દ્રાવ્ય હશે. તેઓના મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ બોલો, મેલ્ટિંગ પોઈન્ટ બોલો કે બોઇલિંગ પોઈન્ટ બોલો. જનરલી જે આયનિક બંધ હશે ને તે આયનિક બંધ ધરાવતા પદાર્થો મોટે ભાગે ઘન અથવા પ્રવાહી અવસ્થામાં જોવા મળશે. આ બધી વાત આયનિક બંધ જે પદાર્થોમાં બની રહેલો છે તે પદાર્થોની ખાસિયતોની વાત કરું છું કે જે પદાર્થોમાં આયનિક બંધ બની રહેલો છે તે પદાર્થો કેવા હશે. તો કે જે પદાર્થોમાં આયનિક બંધ બની રહેલો છે તેવા પદાર્થો પહેલાં તો મોટે ભાગે પાણીમાં દ્રાવ્ય હશે. પછી મોટે ભાગે તેઓ ક્યાં તો ઘન અવસ્થામાં હશે, ક્યાં તો પ્રવાહી અવસ્થામાં હશે. વાયુ અવસ્થામાં ક્યારેય પણ નહીં હોય. વાયુ અવસ્થામાં ક્યારેય પણ નહીં હોય. ધ્યાન રાખજો. જે પદાર્થોમાં આયનિક બંધ છે એવા પદાર્થો ક્યાં તો ઘન અવસ્થામાં જોવા મળશે, ક્યાં તો પ્રવાહી અવસ્થામાં જોવા મળશે, બટ ક્યારેય પણ આયનિક બંધ ધરાવતા પદાર્થો વાયુ અવસ્થામાં જોવા મળશે નહીં. તેઓના મેલ્ટિંગ પોઈન્ટ અથવા બોલો બોઇલિંગ પોઈન્ટ ખૂબ ઊંચા હશે. જે પદાર્થોમાં આયનિક બંધ છે તેવા પદાર્થોના ગલન બિંદુ મેલ્ટિંગ પોઈન્ટ અથવા બોલો ઉત્કલન બિંદુ બોઇલિંગ પોઈન્ટ ખૂબ ઊંચા હશે. મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ ખૂબ ઊંચા હશે. ઓકે. ત્યાર પછી આવા પદાર્થો એટલે કેવા પદાર્થો? જે પદાર્થોમાં આયનિક બંધ બની રહેલો છે તેવા પદાર્થો. આવા પદાર્થો વિદ્યુતના અવાહકો છે. બરાબર ધ્યાનથી આ સેન્ટેન્સને સમજજો. આવા પદાર્થો પોતે વિદ્યુતના અવાહકો છે. ઓકે. બટ બરાબર ધ્યાનથી લખજો આ સેન્ટેન્સ. બટ તેઓના જલીય દ્રાવણની જો વાત કરીએ, વિદ્યુતના સુવાહકો છે. આવા પદાર્થો પોતે વિદ્યુતના અવાહક છે. મીઠાની વાત કરું તો મીઠું જ્યારે સોલિડ ફોર્મમાં છે, ઘન અવસ્થામાં છે, તો મીઠામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે? ના પસાર થઈ શકે. બટ એ જ મીઠાને NaCl ને પાણીમાં નાખીને જો તેનું દ્રાવણ બનાવી દેવામાં આવે તો મીઠાનું દ્રાવણ કમ્પ્લીટલી વિદ્યુતનું સુવાહક છે. તો આવા પદાર્થો પોતે વિદ્યુતના અવાહક છે, પણ એ પદાર્થને જ્યારે પાણીમાં ઓગાળીને તેનું જલીય દ્રાવણ બનાવી દેવામાં આવે તો તે કમ્પ્લીટલી વિદ્યુતનું સુવાહક છે. ઓકે. ચાલો, આ કેટલીક લાક્ષણિકતાઓ છે. આયનિક બોન્ડને શીખતા પહેલા આયનિક બોન્ડ શું છે તેના વિશે કેટલીક આટલી માહિતી હોવી જોઈએ. પિક્ચર જોવા જઈએ ટોકીઝમાં, હવે એમ પણ 8 મહિનાથી તો ટોકીઝમાં કે મલ્ટીપ્લેક્સમાં જવાયું જ નથી ભાઈ. છેલ્લા 8 મહિનાથી નથી ટોકીઝ જોઈ કે નથી મલ્ટીપ્લેક્સ જોયું. બટ તેમ છતાં પિક્ચર જોવા જતા હતા ત્યારની વાત કરીએ તો પહેલાં પિક્ચરનું ટ્રેલર જોઈ લેતા હતા. ટીવી ઉપર એડ આવતી હતી ત્યારે કે પિક્ચરનું ટ્રેલર કેવું છે. પિક્ચરનું ટ્રેલર ગમે તો જ પિક્ચર જોવા જતા હતા, અથવા આપણને ટ્રેલર જોઈને જ ખબર પડી જતી હતી અરે બકવાસ પિક્ચર છે, આ પિક્ચરમાં કંઈ મજા નહીં હોય, બકવાસ પિક્ચર છે, જવા દો, નથી જોવું. બાહુબલી 2નું કે બાહુબલીનું જ્યારે ટ્રેલર જોયું ત્યારે જ આમ જોશ આવી જાય કે હા પિક્ચર બહુ જોરદાર હશે, આને તો પહેલા જ દિવસે જોવા જઈશું. ઓકે. ને અમુક પિક્ચરોના ટ્રેલર જોઈને એમ થાય કે જવા દે, આ પિક્ચર કંઈ જોવા જવું નથી, ટીવી પર આવશે ત્યારે જોઈ લઈશું. તો આ પિક્ચરનું ટ્રેલર છે. ઓકે. કે પહેલાં જુઓ તો ખરા કે તમે જે મૂવી જોવા જઈ રહેલા છો
તમે જે આના પછી આયનિક બોન્ડને શીખવા જઈ રહેલા છો તેની અંદર કેટલી બાબતોને ધ્યાનમાં રાખવાની છે. આવા બધા નાના પોઈન્ટ્સ જે છે ને એના ઉપર ફોકસ થવું જોઈએ આપણું, કેમ કે ખાસ કામ આ જ લાગશે. બાકી તમને અત્યારે કોઈ આયનિક બંધ ઉપર ટૂંકનોંધ લખો એવો સવાલ કે તમને નથી આવવાનો. પણ આયનિક બોન્ડને શીખવાનો પહેલાં તમારે આયનિક બોન્ડ વિશે આટલી બાબતોને ફોકસથી માઇન્ડમાં કમ્પ્લીટ ધ્યાનમાં રાખવાની છે. આવી નાની બાબતો તમને ઉપયોગી થશે આગળ જતાં કે ભાઈ આયનિક બોન્ડ્સ મેટલ્સ નોન મેટલ્સની વચ્ચે બને. આયનિક બોન્ડ્સ કોઈ બોન્ડ જ નથી, એ તો માત્ર ધન આયન અને ઋણ આયન વચ્ચેનું કંઈક આકર્ષણ છે. આયનિક બંધમાં ભાગીદારી ના થાય, આયનિક બંધમાં વિનિમય થાય, ઇલેક્ટ્રોનનો આપ-લે થાય. આયનિક બંધ કેમિસ્ટ્રીનો, રસાયણ વિજ્ઞાનનો સૌથી વધારેમાં વધારે મજબૂત પ્રબળ બંધ છે. બધાનો બોસ છે, બધા બંધોનો બોસ છે. આયનિક બંધ ધરાવતા પદાર્થોની ખાસિયતો કેવી હોઈ શકે? આ બધી વસ્તુ નાની બાબતોને અનકોન્શિયસ માઇન્ડની અંદર આપણે ધ્યાનમાં રાખવાની છે. અનકોન્શિયસ માઇન્ડની અંદર આપણે આ બધી બાબતોને, આ બધી મેમોરીને ફિટ કરી દેવાની છે. ઓકે, લખી લો, પોઈન્ટ બનાવો, લખી લો. ચાલો જઈશું. હવે આપણે એક ઉદાહરણથી સિમ્પલ આયનિક બંધને સમજી લઈશું. ઉદાહરણ એકવાર આગળ પણ લુઈસ ડોટ સ્ટ્રક્ચર વખતે પણ સમજાવેલું છે, આ વખતે ફરી એકવાર સમજાવી દઈએ. કંઈ બહુ ખાસ નથી. આયનિક બંધ એક નાની થિયરી છે, બીજું કંઈ છે નથી. ખાસ અગત્યની બાબતો આ હતી કે જે મેં બોર્ડ ઉપર હાલમાં લખેલી હતી. હવે મેં કીધું તે પ્રમાણે કે આયનિક બંધ હંમેશા ક્યારે બને? તો કે ભાઈ આયનિક બંધ હંમેશા મેટલ્સ અને નોન મેટલ્સની વચ્ચે બને, એવું મેં તમને કીધું. મેં તમને જે અત્યારે બાબતો લખેલી એમાંથી થોડી ઘણી બાબતો યાદ કરો કે આપણે શું લખ્યું. એક તો આપણે એવું લખ્યું અત્યારે કે આયનિક બોન્ડ મેટલ્સ અને નોન મેટલ્સની વચ્ચે બને. મેટલ્સ અને નોન મેટલ્સની વચ્ચે કેમ બને? મોટે ભાગે તો કે મેટલ્સ પાસે આયોનાઇઝેશન એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ ઓછું હોય. હવે આયોનાઇઝેશન એન્થાલ્પી એટલે શું? વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોનને છૂટો કરો અને એક ઇલેક્ટ્રોનને છૂટો કરવા માટે આપવી પડતી ઉર્જા એટલે આયનીકરણ ઉર્જા, આયનીકરણ એન્થાલ્પી. વાત થયેલી છે આપણી પાછલા ચેપ્ટરમાં. ઓકે, તો આયનિક બંધ એક તો સૌથી પહેલી વાત કે આયનિક બંધ કોઈ બંધ છે જ નથી. આયનિક બંધ તો ધન આયન અને ઋણ આયન વચ્ચેનું એક આકર્ષણ છે. મેં તમને એવું કીધું. આયનિક બંધ શું છે વાસ્તવમાં? આયનિક બંધ શું છે તો કે ધન આયન, પોઝિટિવ આયન અને નેગેટિવ આયન વચ્ચેનું પ્રબળ આકર્ષણ છે. આકર્ષણ બળ છે એવું સમજી લો. આયનિક બંધ એકચ્યુઅલી કોઈ બંધ છે જ નથી. આયનિક બંધ તો ધન આયન અને ઋણ આયન વચ્ચેનું એક આકર્ષણ છે. તો જ્યારે ધન આયન અને ઋણ આયન સરળતાથી બની શકે, જ્યારે જે ધન આયન અને ઋણ આયન સરળતાથી બની શકે તો ત્યારે જ આયનિક બંધ પણ નિર્માણ પામી શકે. હા, તો આવર્ત કોષ્ટકમાં જેટલા પણ તત્વો છે તે પૈકી મોટે ભાગે સમૂહ એકના તત્વોની વાત કરું, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ વગેરે. તો આવર્ત કોષ્ટકમાં જેટલા પણ તત્વો છે બધા તત્વો પૈકી સમૂહ એકના તત્વો એટલે કે આલ્કલી ધાતુઓ જેને કહેવાય, આલ્કલી ધાતુઓ શબ્દ આવ્યો જોઈ લો, મેટલ્સ, આલ્કલી ધાતુઓ. આવર્ત કોષ્ટકમાં જેટલા પણ તત્વો છે જે પૈકી સમૂહ એક એટલે કે આલ્કલી ધાતુઓ માટેની આયોનાઇઝેશન એન્થાલ્પી એટલે કે ડેલ્ટા IH નું મૂલ્ય ખૂબ જ ઓછું છે. જોઈ લેજો. આવર્ત કોષ્ટકમાં જેટલા પણ એલિમેન્ટ્સ છે તે પૈકી સમૂહ એકના તત્વો માટેની આયોનાઇઝેશન એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ જ ઓછું છે. બધા પૈકી જેટલા પણ સમૂહો છે, કેટલા 18 સમૂહો છે, જે પૈકી સમૂહ એકના તત્વો માટેની ડેલ્ટા IH નું મૂલ્ય ખૂબ જ ઓછું છે. ઓકે, તો ફેવરેબલ છે આયનિક બંધ બનવા માટે. આ વસ્તુ ફેવરેબલ છે. કેમ કે સૌથી ઇઝીલી
ડેલ્ટા IH નું મૂલ્ય ખૂબ ઓછું છે એટલે સૌથી ઇઝીલી એક ઇલેક્ટ્રોન છૂટો કરીને એ ધન આયન બનાવી શકશે. અને આયનિક બંધ બનાવવા માટે મારે ધન આયનની જરૂર છે અને ઋણ આયનની જરૂર છે. આયનિક બંધ બનાવવા માટે મારે ધન આયનની જરૂર છે અને ઋણ આયનની જરૂર છે. તો આલ્કલી ધાતુઓ ખૂબ ઇઝીલી ઇલેક્ટ્રોનને છૂટો કરી અને ધન આયનમાં રૂપાંતરિત થઈ શકશે. જેમ કે જો સોડિયમની વાત કરું, સોડિયમ પાસે 11 ઇલેક્ટ્રોન છે. સોડિયમ પાસે 11 ઇલેક્ટ્રોન છે. હવે જો તેને સ્ટેબલ થવું છે એટલે કે જો તેને અષ્ટક રચના પૂર્ણ કરવી છે તો એક ઇલેક્ટ્રોનને છૂટો કરવો પડે. અષ્ટકનો નિયમ એ જ કહે છે કે સ્ટેબલ થવા માટે કોઈ પણ પરમાણુ શું કરે છે, ક્યાં તો ઇલેક્ટ્રોન મેળવે છે, ક્યાં તો ઇલેક્ટ્રોન ગુમાવે છે, ક્યાં તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. અષ્ટકના નિયમમાં જ શીખેલા. હવે ઇલેક્ટ્રોન મેળવવાની વાત કે ઇલેક્ટ્રોન ગુમાવવાની જ્યારે વાત આવે ત્યારે આયનિક બંધની વાત થાય, પણ જ્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારીની વાત ચાલતી હોય તો સહસંયોજક બંધની વાત થાય. તો અહીંયા સોડિયમ પાસે 11 ઇલેક્ટ્રોન છે, અનસ્ટેબલ છે, સ્ટેબલ નથી. તેને અષ્ટક રચના પૂરી કરવી હોય તો એક ઇલેક્ટ્રોનને છૂટો કરી દેવો પડે. તો જો સોડિયમ એક ઇલેક્ટ્રોનને છૂટો કરી દે અને ધન આયન બનાવી દે Na+, તો હવે Na+ ધન આયન બન્યો એટલે અહીંયા અષ્ટક રચના પૂરી થઈ ગઈ. હવે Na+ ની ઇલેક્ટ્રોન રચના તમે લખશો તો Na+ ની ઇલેક્ટ્રોન રચના જોતા માલુમ પડશે. લખીએ Na+ ની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6. હવે આની પાસે 10 જ ઇલેક્ટ્રોન છે. તો હવે તમે જોઈ શકો છો કે બાહ્યતમ કક્ષા કઈ છે, આ K, આ L. આ L માં 6 ને 2 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, અષ્ટક પૂરું થઈ ગયું. ઓકે, તો Na+ એક ઇલેક્ટ્રોન રિમૂવ થયો સોડિયમમાંથી તો Na+ બન્યો, અષ્ટક રચના પૂરી થઈ ગઈ, સ્ટેબલ મોલિક્યુલ બની. ઓકે, આને સ્ટેબલ થવા માટે સોડિયમે સ્ટેબલ થવા માટે એક ઇલેક્ટ્રોન છૂટો કરવો પડ્યો અને Na+ બનાવવો પડ્યો. સોડિયમે સ્ટેબલ થવા માટે એક ઇલેક્ટ્રોન છૂટો કરવો પડ્યો અને Na+ બનાવવો પડ્યો તો તે સ્ટેબલ થઈ ગયો અષ્ટક રચના પૂર્ણ થવાને કારણે. હવે આ ઇલેક્ટ્રોન છૂટો કરવા માટે સોડિયમ પરમાણુને જેટલી ઉર્જાની જરૂર છે તેને બોલીશું આપણે ડેલ્ટા IH, આયનીકરણ એન્થાલ્પી, જે આલ્કલી ધાતુઓ માટે ખૂબ ઓછી છે. એટલે ખૂબ સરળતાથી આલ્કલી ધાતુઓ અથવા બોલો કે કોઈ પણ ધાતુઓ, જનરલી મેટલ્સ, અને મેટલ્સમાં પણ કઈ મેટલ્સ વધારે ફેવર કરે છે? આલ્કલી મેટલ્સ. બધી જ ધાતુઓ એમ તો, બટ મેટલ્સમાં પણ કઈ મેટલ્સ વધારે ફેવરેબલ છે આયનિક બોન્ડને? આલ્કલી મેટલ્સ. તો ધાતુઓ જે છે ફેવરેબલ આલ્કલી ધાતુઓ ખૂબ સરળતાથી ઇલેક્ટ્રોનને છૂટો કરી શકે છે, કેમ કે તેના માટે ડેલ્ટા IH નું મૂલ્ય ખૂબ ઓછું છે. થોડીક જ ઉર્જા આપશો એટલે ઇલેક્ટ્રોન કૂદકો મારીને બહાર, જરાક જ ઉર્જા આપશો ઇલેક્ટ્રોન કૂદકો મારીને બહાર. ઓકે, તો આલ્કલી ધાતુઓ માટે ડેલ્ટા IH નું મૂલ્ય ખૂબ ઓછું છે. ઓકે, બરાબર. અને એમ પણ ધાતુઓના કેસમાં, આલ્કલી ધાતુઓ હોય કે આલ્કલાઇન અર્થ ધાતુઓ હોય, શું હોય? મોટે ભાગે બધી જ ધાતુઓના કેસમાં ડેલ્ટા IH નું મૂલ્ય ઓછું જ હોય, અને તેમાં પણ સૌથી ઓછું આલ્કલી ધાતુઓના કેસમાં છે. તો અહીંયા સોડિયમે સ્ટેબલ થવું હતું, અષ્ટક રચના પૂરી કરવી હતી. અષ્ટક રચના પૂરી કરવા માટે એક ઇલેક્ટ્રોન તેને નૈડા કરતો હતો તો છૂટો કરી દીધો. Na+ ધન આયન બની ગયો, અષ્ટક રચના પૂરી થઈ ગઈ, સ્ટેબલ થઈ ગયું. હવે આ એક ઇલેક્ટ્રોન શું કરે છે? ધ્યાન આપજો. હવે વાત કરીએ આપણે અધાતુઓની. મેં જે કીધેલું કે ભાઈ આયનિક બંધ મોટે ભાગે ધાતુઓ અને અધાતુઓ વચ્ચે બને. હવે ધાતુઓની વાત તો પૂરી થઈ ગઈ, અધાતુઓનું શું? તો આવત કોષ્ટકમાં તમને ખબર છે કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ છો તેમ તેમ ડેલ્ટા IH નું મૂલ્ય વધે છે. ડેલ્ટા IH નું મૂલ્ય વધે છે. હા, ઓકે, જાણો છો આ? હા. અને ડેલ્ટા EGH નું મૂલ્ય, ડેલ્ટા EGH નું ઋણ મૂલ્ય પણ વધે છે. હા. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય પણ વધે છે. હા, આવું ખબર છે? હા. તો હવે આપણે વાત કરીએ કે ડાબેથી જમણે તરફ જતા જઈએ અને અધાતુઓના કેસમાં સમૂહ 18 તો નિષ્ક્રિય વાયુઓનો સમૂહ છે એટલે એની વાત નહીં કરવાની. સમૂહ 18 તો નિષ્ક્રિય વાયુઓનો કેસ છે એટલે એની વાત નહીં કરવાની. પણ સમૂહ 18 થી આગળ જે અધાતુઓની વાત ચાલે છે તો સમૂહ 18 થી આગળ
અધાતુઓની જ્યારે વાત કરીએ છીએ ત્યારે સમૂહ 18 તો નિષ્ક્રિય વાયુઓનો સમૂહ છે, પણ હું વાત કરું અહીંયા સમૂહ 17ની. સમૂહ 17ના તત્વો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન આ બધા અધાતુ તત્વો છે. આ બધા અધાતુ તત્વો છે. તમે જોજો આવત કોષ્ટકમાં પી વિભાગ એવો છે કે જેમાં ધાતુઓ પણ છે, અધાતુઓ પણ છે અને અર્ધધાતુઓ પણ છે. તો આ બધી અધાતુઓ છે. ઓકે, હવે આ અધાતુઓનો કેસ એવો છે કે ફ્લોરિનની પરમાણુ ક્રમાંક 9, ક્લોરિનનો પરમાણુ ક્રમાંક 9, ક્લોરિનનો પરમાણુ ક્રમાંક 17. ફ્લોરિનની નજીકમાં નિષ્ક્રિય તત્વ કયું છે તો કે નિયોન. ક્લોરિનની નજીકમાં, ફ્લોરિન પછી આગળ વધો તો પરમાણુ ક્રમાંક 10 એટલે નિયોન આવી જાય 10. ક્લોરિનથી આગળ વધો તો આર્ગોન આવે, પરમાણુ ક્રમાંક 18. તો ફ્લોરિનની નજીકમાં નિષ્ક્રિય કયું છે તો કે નિયોન. ફ્લોરિનને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી છે. બીજા શબ્દોમાં ફ્લોરિને પોતાનું અષ્ટક રચના પૂર્ણ કરવું છે, તેને એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે, એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે. ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9 છે. ફ્લોરિનને જો એક ઇલેક્ટ્રોન મળી જાય તો તે થઈ જાય નિયોન જેવો. ક્લોરિનનો પરમાણુ ક્રમાંક 17 છે. ગમે ત્યાંથી જો ક્લોરિનને એક ઇલેક્ટ્રોન મળી જાય તો ક્લોરિન થઈ જાય આર્ગોન જેવો. ઓકે, તો ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની વૃત્તિ સૌથી વધારે છે. ઇલેક્ટ્રોન માટે લાલચી છે, ગમે તે રીતે તે ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ ધરાવે છે, કેમ કે તેને પોતાનું અષ્ટક પૂરું કરવું છે. તો ફ્લોરિન હોય કે ક્લોરિન હોય કે કોઈ પણ અધાતુ તત્વો હોય, મોટે ભાગે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે ધરાવતા હોય છે. તો આપણે વાત કરીએ અહીંયા અધાતુ તત્વ તરીકે ઉદાહરણમાં સપોઝ કે ક્લોરિન. હવે ક્લોરિન ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે? ક્લોરિન ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. તો ક્લોરિન જ્યારે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે અને Cl- ઋણ આયન બનાવે છે, તો આ ઘટનાને શું કહેવાય? આ ઘટના દરમિયાન શું થાય? જ્યારે ઇલેક્ટ્રોન છૂટો કરવો હોય ને તો ઉર્જા આપવી પડે, પણ જ્યારે ઇલેક્ટ્રોન ઉમેરાય ને તે દરમિયાન શું થાય? અમુક એમાઉન્ટમાં ઉર્જા છૂટી પડે. વાયરૂપ તટસ્થ 1 મોલ પરમાણુમાં, વાયરૂપ તટસ્થ એક પરમાણુમાં કે 1 મોલ પરમાણુમાં 1 મોલ ઇલેક્ટ્રોન દાખલ કરીને 1 મોલ ઋણ આયન બનાવીએ છીએ. આ દરમિયાન છૂટી પડતી ઉર્જાને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે. તો આ જે ઉર્જા છૂટી પડી, આ ઉર્જાને શું કહેવાય? ડેલ્ટા EGH કહેવાય. ડેલ્ટા EGH કહેવાય. અને જેટલી સરળતાથી આ ઋણ આયન બની શકે એટલી જ વધારે આ ડેલ્ટા EGH નું મૂલ્ય હોય, ઋણ મૂલ્ય. ઓકે, તો સમૂહ 17ના અધાતુ તત્વો ખૂબ સરળતાથી ઋણ આયન બનાવી શકે છે, માટે તેઓ માટે ડેલ્ટા EGH નું ઋણ મૂલ્ય ખૂબ જ ઊંચું છે. તો એટલે આપણે પેલું સેન્ટેન્સ લખેલું કે નીચી આયનીકરણ એન્થાલ્પી અને ઊંચી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઓકે, આયનીકરણ એન્થાલ્પી નીચી હોવાનું કારણ શું છે? કે જો આયનીકરણ એન્થાલ્પી નીચી હશે તો સરળતાથી ધન આયન બનશે. આ ધન આયન સરળતાથી બનશે. અને જો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય, ઋણ મૂલ્ય ઊંચું હશે તો અહીંયા ઋણ આયન સરળતાથી બનશે. જેટલું ઋણ મૂલ્ય વધારે એટલો સરળતાથી આ ઋણ આયન બને. અને જેટલું અહીંયા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું, આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું, એટલો આ ધન આયન સરળતાથી બને. તો માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું એટલે કે નીચું હોવું જરૂરી છે, અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું હોવું જરૂરી છે. ઓકે, તો અહીંયા Cl અનસ્ટેબલ હતો, એનું અષ્ટક પૂરું નહોતું. ગમે ત્યાંથી આ Cl આ ઇલેક્ટ્રોનને મેળવી લે તો તે Cl- બની જાય, એટલે કે તેનું અષ્ટક પૂરું થઈ જાય. સોડિયમનું અષ્ટક પૂરું નહોતું. સોડિયમે અષ્ટક પૂરું કરવા માટે આ ઇલેક્ટ્રોનને છૂટો કરવો પડ્યો, જ્યારે ક્લોરીને અષ્ટક પૂરું કરવા માટે આ એક ઇલેક્ટ્રોન મેળવવો પડે એમ છે. તો સોડિયમ અને ક્લોરીન એમ વિચારે છે, ચાલ ને યાર, હું છૂટો કરું ને તું લઈ લે. હું આપું છું ઇલેક્ટ્રોન, અને હું જે ઇલેક્ટ્રોન આપું છું તે જ ઇલેક્ટ્રોન તું લઈ લે. જો હું ઇલેક્ટ્રોન આપીશ તો હું Na+ ધન આયન બની જઈશ. અને જો સોડિયમ એવું કહેશે ક્લોરીનને, બંને અનસ્ટેબલ છે, સોડિયમ અને ક્લોરીન બંને અનસ્ટેબલ છે. સોડિયમ એવું કહે છે કે હું એક ઇલેક્ટ્રોન તને આપી દઉં તો હું ધન આયન બની જઈશ. ક્લોરીન એવું કહે છે કે હા યાર, મને તું એક ઇલેક્ટ્રોન આપી દે તો મારું અષ્ટક બી પૂરું થશે, તો હું ઋણ આયન બની જઈશ.
સોડિયમ એવું કહે છે કે હું એક ઇલેક્ટ્રોન આપીશ તો હું ધન આયન બની જઈશ અને સ્ટેબલ થઈ જઈશ. ક્લોરીન એવું કહે છે કે વેરી ગુડ, તું મને એક ઇલેક્ટ્રોન આપ તો એ એક ઇલેક્ટ્રોન હું સ્વીકારીશ તો હું ઋણાયન બની જઈશ અને હું પણ સ્ટેબલ થઈ જઈશ, મારું પણ અષ્ટક પૂરું થઈ જશે. તું પણ ખુશ, હું પણ ખુશ. તું ઇલેક્ટ્રોન આપીને ખુશ થઈ જાય છે, હું ઇલેક્ટ્રોન સ્વીકારીને ખુશ થઈ જાઉં છું. તો હવે ધન આયન બની ગયો અને ઋણાયન બની ગયો. ઇલેક્ટ્રોનની આપ લે થઈ. સોડિયમે ઇલેક્ટ્રોન આપ્યો અને ક્લોરીને ઇલેક્ટ્રોન સ્વીકાર્યો. ઇલેક્ટ્રોનની આપ લે દ્વારા બનતો બંધ છે. સોડિયમ ઇલેક્ટ્રોન આપીને ધન આયન બનાવે છે, ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે છે. હવે આ ધન આયન અને ઋણ આયન વચ્ચે, હવે આ ધન આયન અને ઋણ આયન વચ્ચે બરાબર સમજો. હવે સોડિયમ ઇલેક્ટ્રોન આપીને ધન આયન બનાવે છે, ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે છે. હવે આ ધન આયન અને ઋણ આયન વચ્ચે જે કુલંબિક આકર્ષણ બળ અસ્તિત્વ ધરાવે છે, આ ધન આયન અને ઋણ આયન વચ્ચે જે આકર્ષણ છે, કુલંબિક આકર્ષણ બળ, જેને જ આપણે આયનિક બંધના નામથી ઓળખીએ છીએ. બંનેને પરસ્પર એકબીજાની જરૂર હતી. સોડિયમે ઇલેક્ટ્રોન છૂટો કરવાની જરૂર હતી, ક્લોરીને ઇલેક્ટ્રોન મેળવવાની જરૂર હતી. ઇલેક્ટ્રોન છૂટો કરવા માટે આપવી પડતી ઉર્જા એટલે કે આયનીકરણ એન્થાલ્પી જેમ ઓછી હોય તેમ સારું, જેમ ઓછી ઉર્જા ખર્ચીને ધન આયન બની શકે તેમ સરળ. અને ઋણ આયન બને તેમ દરમિયાન જેટલી વધારે એનર્જી રિલીઝ થાય એટલી આ સ્પીસીસ વધારે સ્ટેબલ થાય. એટલે જેમ આયનિક ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ઓછું, ઋણ મૂલ્ય વધારે હોય તેમ સારું. ઓકે, તો એટલે જ કન્ડિશન લખેલી હતી કે નીચી આયનીકરણ એન્થાલ્પી અને ઊંચી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. પણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્યની વાત છે. હા, ઓકે, ચલો ક્લિયર આટલી વાત. તો આ રીતે આયનિક બંધની રચના થતી હોય છે. હવે ફાઇનલી આયનિક બંધની વ્યાખ્યા તમને લખી આપું. આયનિક બંધ એટલે શું, વ્યાખ્યા લખી લેશો મારી સાથે. ચાલો લખી લો. નીચી આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી એટલે ડેલ્ટા IH નું મૂલ્ય ઓછું રાખવાનું છે. નીચી આયનીકરણ એન્થાલ્પી અને ઊંચી કઈ એન્થાલ્પી? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઊંચી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. આ કન્ડિશન પહેલી કે નીચી આયનીકરણ એન્થાલ્પી અને ઊંચી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. પણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઊંચું મૂલ્ય એટલે ઋણ મૂલ્ય. હા, નીચી આયનીકરણ એન્થાલ્પી અને ઊંચી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવતા તત્વોના પરમાણુઓ, જેમ કે સોડિયમનો પરમાણુ અને ક્લોરીનનો પરમાણુ, તત્વના પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોન નો વિનિમય થવો એટલે કે કોઈ પણ એક પરમાણુ ઇલેક્ટ્રોન છૂટો કરશે અને બીજો પરમાણુ ઇલેક્ટ્રોન સ્વીકારશે. ઇલેક્ટ્રોનનો વિનિમય એટલે આપ લે, ભાગીદારી નહીં. વિનિમય શબ્દોનો અર્થ થાય એક્સચેન્જ. એક આપશે, બીજો સ્વીકારશે. વિનિમય થવાને કારણે રચાતા બંધને આયનિક બંધ કહે છે. નીચી આયનીકરણ એન્થાલ્પી અને ઊંચી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવતા તત્વોના પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનનો વિનિમય થવાને કારણે જે બંધ બને છે, એકચ્યુઅલી કોઈ બંધ નથી, એક પ્રકારનું કુલંબિક આકર્ષણ છે. બોલો, કઈ વાંધો નહીં, બંધને આયનિક બંધ કહે છે. આ આયનિક બંધની વ્યાખ્યા, આ તેનું એક એક્ઝામ્પલ. અહીંયા આયનિક બંધ ટોપિક પૂરો થયો. ઈચ્છા હતી કે બંને ટોપિક પૂરા કરી દઈએ, પણ ફરી પાછું થોડોક લાંબો વિડીયો થઈ જાય છે તો આગળ જતાં મજા નથી આવતી અપલોડિંગમાં ને આમાં. તો આપણે આયનિક બંધ રાખીએ આજ પૂરતું. નેક્સ્ટ ટાઈમ વાત કરીશું કોવેલેન્ટ બોન્ડ, સહસંયોજક બંધની. ઓકે, ચલો, તો આજે આટલું ક્લિયર થઈ ગયું હશે. આયનિક બોન્ડ કોન્સેપ્ટ ક્લિયર. મળીએ આગળ. નેક્સ્ટ ટાઈમ કોવેલેન્ટ બોન્ડ, સહસંયોજક બંધથી આગળ વધીશું. મળીએ.